ભલે તમે કોઈ પણ જાતની ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરી લો, પણ અત્યારે તમારી કોઈ ડિગ્રી નહીં, જો છે તો તમારા કે મેડમ તમારે જેમ અશ્વિનભાઈ તમને બ્લોક નહીં કરે, તમને પણ બતાવી દેશે કે તમે શું ગુમાવ્યું છે કે મેડમ આ શરદભાઈ તમારું નામ તો નહીં લે, પણ હતા તો તમે પણ મતલબી કે મેડમ વાત એની સાથે કરાય જેને તમારી ચિંતા હોય, હવે એની સાથે શું વાત કરવી જેને તમારું મનમાં ના હોય કે મેડમ ભલે તમે મારા ભાઈ હાર્દિક ના થયા, પણ એ ભગવાનને દુઆ કરે છે કે તમે જ્યાં પણ રહો ત્યાં ખુશ રહો. હા કે તારી વફા ભલે ના મળી આ નરેશ ને, પણ એ દુઆ કરે છે કે તને કોઈ બેવફા ના મળી કે મેડમ આ જીવનભાઈ પાસે તો ખાલી તમારી યાદો છે, બાકી જિંદગી તો એને મુબારક જેની પાસે તમે છો. કે મેડમ હવે તો આ વરસાદ પણ આવી ગયો, તમે ક્યારે આવો છો? આ મેહુલભાઈ રાહ જોવે છે તમારી. કે મેડમ ટાઈમ મળે ને તો આ દિનેશભાઈ ને મેસેજ તો કરી દેજો, વરસાદ તો આવી ગયો છે, કદાચ તમે પણ આવી જાઓ. હલકી હલકી બેતાબ હે. એમ તો ઘણા એ છકલા બાજ બનવાની કોશિશ કરે છે, પણ એમને કહી દઉં કે અમારા અંકિતભાઈ જેવું ના થયો. બેતાબ હે. કે મેડમ આ પિયુષભાઈ ના સપના કઈક એવી રીતે પૂરા થઈ જાય કે તમે એમની સાથે હોય અને વરસાદ થઈ જાય. હા કે જે અમારા ભરતભાઈ નું ખરાબ વિચારે છે ને એને પણ મારી ખોડલમાં હરપલ ખુશ રાખે હો. તારા પરતાપ કે મેડમ તમારા કરેલા જૂઠા વાયદા હજી પણ યાદ છે, અને તમે કોઈ બીજા માટે અમારા કિશનભાઈ ને છોડી દીધા એ પણ હજી યાદ છે હો. આ વરસાદ પણ તુષારભાઈ જેવો છે, વરસવું તો છે મન મૂકીને પણ ભાવ બહુ ખાય છે. હલકી હલકી સી બરસાત છોડી દેજો કે પ્રેમ તો આ નીતેશભાઈ નો પણ બહુ ગજબ હતો, પણ મેડમ તમારા દિલમાં જ કોઈ બીજો હતો. છોડી દેજો સેડા એ ના ફોન આવે તારો. કે આ કુલદીપભાઈ એક ભૂલ રોજ કરે છે, તમે તો સામેથી મેસેજ કરતા નથી, છતાંય ને એ તમને ફોન રોજ કરે છે. મારે કપડા મેચિંગ કરવા છે. કે અમારા રોહિતભાઈ ને ઓનલાઈન માં તો બહુ મેસેજ કરતી હતી, પણ જ્યારે રૂબરૂ માં મળીને ત્યાં તો ચહેરાનો કલર મેચિંગ કરતી હતી. કરવા છે મારી મીઠુડી હારે મન મળે. હા કે તમને સુખમાં ભૂલી જાવ ને તો અમને દુઃખ આપજો, પણ એ મારી દશામાં તમને મારી એટલી જ પ્રાર્થના છે કે આ શિયાળ પરિવારનો તમે હાથ જાલી રાખજો. કે જે અમારા કરણભાઈ સાથે જિંદગીભર સાથ આપવાની વાતો કરતા હતા ને એ આજે સામે મળે ને તો નજર ઉઠાવીને જોતા પણ નથી. હમણાંથી અમારા જયદીપભાઈ ના દિવસો બહુ સારા જાય છે, લાગે છે કોઈએ વરત ચાલુ કર્યા છે. કે મેડમ ફોન તો ગમે એના આવે, પણ જ્યારે પેલી રિંગ વાગે ને ત્યારે આ દીપકભાઈ ને પેલી યાદ તો તમારી જ આવે હો. મેડમ મજબૂરી તો તમારી હતી, પણ ઘાયલ મારો ભાઈ જગદીશ થઈ ગયો. હવે તો હદ થઈ ગઈ છે યાર, આ અજયભાઈ તો થાકી ગયા છે મેસેજ કરી કરીને, પણ આ મેડમ રિપ્લાય દેવાનું નામ જ નથી લેતા. કે જેવી રીતે કૃષ્ણએ
ગોકુળ છોડ્યા પછી મોરલી નથી વગાડી, એવી જ રીતે અમારા મહેશભાઈએ પણ તમને છોડ્યા પછી કોઈથી નજર પણ નથી મળાવી. જોડે રે જોરા દિલના દર્દની ખબર નહીં કે પ્રેમમાં શું વાત થઈ ગઈ. આ હાર્દિકભાઈ તો રાહ જોતા રહી ગયા તમારી, અને તમારી બીજે સગાઈ પણ થઈ ગઈ. દિલના દર્દની આ છે હા કે આજે નહીં તો કાલે પણ આ કમલેશ નું નામ તો ટ્રેન્ડિંગ માં જ ચાલશે. ઓ बेताब है हम हो पसंद કે મેડમ આ સમય ભલે ગમે તેવો હોય પણ આ ગૌતમભાઈ તમારો સાથ ક્યારેય નહીં છોડે. हो पसंद हमारी पण गो કે મેડમ આમ તો અમારા મેહુલભાઈ ગરબે રમવા નથી જતા, પણ તમારા આવ્યા પછી તો એ ગરબાના શોખીન થઈ ગયા છે. કે આ નવરાત્રીમાં બધાને પોતપોતાનું પાર્ટનર મળી જશે, પણ ખબર નહીં આ ધાર્મિક ભાઈ નું વાવાઝોડું ક્યાં ડમરી ઉડાડતું છે. ए ना फोन आवे કે મેડમ કદર કરી લેજો અમારા જયભાઈ ની, કારણ કે અત્યારે હજારો કામ હોવા છતાં પણ એ તમારા માટે ટાઈમ કાઢે છે. तारा હા કે ધીમે ધીમે અમારા પરવીનભાઈ નું પાનું માર્કેટમાં આવેલું છે, લાગે છે કે એનું બાવડું મારી માં મેલડીએ જાયલું છે. पैणવું હોય તો पैणी કે લગનગાળો આવે છે મેડમ, પણ હું હોય ને તો પાણી જાજો. આ કૌશિકભાઈ નું કાઈ નક્કી નહીં હો. વૈશાખની સીઝન કે ખબર નહોતી કે આ વરસાદ પાછો આવશે. આવી જ રીતે તમે પણ અરવિંદભાઈ ની જિંદગીમાં પાછા આવી જાવ ને. કે મેડમ તમે તો કદર ના કરી અમારા નિલેશભાઈ ની. એટલે તો અમારા નિલેશભાઈ અત્યારે હાઈ લેવલ ઉપર છે. કે મેડમ તમારા ઉપર મરવા વાળો તો કદાચ હજારો મળી જશે, પણ મારા ભાઈ મયુરે તમને હાચો પ્રેમ કર્યો છે, તો જરાક કદર કરી લેજો. કે તમે આવો કે ના આવો, પણ મેડમ આ જેમ જેમ દિવાળી નજીક આવે છે ને તેમ જ અમારા મુકેશભાઈ ને પણ તમારી યાદ બહુ આવે છે. તારી યાદ મારા દિલ એ ના ફોન આવે કે એક મેસેજ ની કિંમત આ વિક્રમભાઈ ને પૂછો મેડમ, કે તમારા માટે 24 કલાક ડેટા ચાલુ રાખે છે. એ ના ફોન કે અમારી પણ એક કહાની હતી, આ રાજેશભાઈ ની પણ એક દીવાની હતી. કે આ મનની વાત મનમાં જ રહી ગઈ, અને આ ચિરાગભાઈ ની જાન કોઈ બીજાની થઈ ગઈ. વાહ મેડમ. એક વાર આવ્યા નહીં અમને સમય જો તારી પાસે કે ખોટા પ્રેમના શોખ ના કરાય ધમુભાઈ, જ્યારે આ દિલ તૂટે છે ને ત્યારે એની વેદના બહુ વહમી લાગે છે. प्यार करवानो कोई जाए बाहर ही कि कमी पूरी होने वाली है भाभी की, क्योंकि तारीख पक्की हो गई है भाई की शादी की. मेरे यार किशा હા કે આ રીધમ પટેલ ના આંખોના પલકારામાં તો તું જ છે વાલી, જીવ જાશે પણ સાથ નહીં છોડે ઓ વાલી. मेहंदी लगा के रखना डोली सज કે મેડમ તમે તો આ પ્રતિજ્ઞા નામની મહેંદી મુકાવાની વાત કરતા હતા, મહેંદી તો બહુ દૂરની વાત, તમે તો એને કંકોત્રી પણ ના લખી. વાહ મેડમ. मेहंदी लगा के रखना કે આ નજરથી નજર તો મળી ગઈ આ અતુલભાઈ ની, પણ તમે ક્યારે મળશો એ તો કયો મેડમ. કે મેડમ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે જ્યારે તમને મારા ભાઈ ધવલની યાદ આવશે. पसंद हमारी पण गो હા કે દિવસ ઉગ્યો છે તો રાત પણ થશે, તું ના થા ઉદાસ જીગર, તારી એની સાથે મુલાકાત પણ થશે. થોડા દિવસો એ બારકડીમાં કે મેડમ એમ તો બારકડીમાં ઘણા બધા અક્ષર આવે છે, પણ અમારા જયંતિભાઈ ને એક તું જ ગમે છે. બારકડીમાં કે આ દિલના તાતણે તો બંધાઈ ગયા છે અમારા હરેશભાઈ, પણ એમને સાચવી તો રાખશો ને હે મેડમ.
તમે ના મળ્યા મેળામાં હો ચણિયા ચોલી મારી જાનુડી કે મેડમ આ લગ્નની સીઝન તો જોરદાર ચાલુ થઈ ગઈ છે તમારે ભણવું હોય ને તો ભણી જાજો આ વિશાલભાઈ નું બહુ નક્કી નહીં હો મેડમ વૈશાખની સીઝન ચાલે એના મનની મજબૂરી કે મેડમ મજબૂરી તો તમારી હતી બાકી તમને છોડવાની ઈચ્છા મારા ભાઈ જયદીપની પણ નહોતી પ્રેમ ના સમજાય કોઈને હા કે અમારા ભૂપતભાઈ અને જયશ્રીબેન ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે બાલા ગામમાં ડીજે વાગશે બેફામ અને રસ્તા થાશે સકાજામ કારણ કે અમારા લાડકવાયા નક્ષિતની સેવા હા કે અમારા વિશાલભાઈ મેટાયાની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે ગામ રાણીકપરમાં ડીજે વાગશે બેફામ અને રસ્તા થાશે સકાજામ કારણ કે અમારા લાડકવાયા નક્ષની સેવા હા કે ગામ આંબરડી થી વૈશાલીબેન નો બર્થડે હોય અને રાજેશભાઈ વિશ્રાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન તુમ જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી હા કે તેમના મામા મામી સમીરભાઈ અને ભાવનાબેન ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે ગામ અજાબમાં ડીજે વાગશે બેફામ અને રસ્તા થાશે સકાજામ કારણ કે અમારા લાડકવાયા કૃતિકની સેવા હા કે ગામ ઠેબચડાથી પ્રાચીબેન નો બર્થડે હોય ને તેમના મમ્મી પપ્પા અંકિતભાઈ અને પૂનમબેન વિશ્રાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન તુમ જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી હા કે રસ્તા સકાજામ થશે ને દાડમા ગામમાં ગાડીઓની લાઈન થશે અલ્પા ભાભી તૈયાર થઈને રહેજો કારણ કે જાન અમારા મયુર ભાઈની આવશે ભાઈ જેવું કોઈ ના મળશે ભાભી હા કે તેમના મામા દિલીપભાઈ વાળાની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે ગામ ઈનાજમાં ડીજે વાગશે બેફામ અને રસ્તા થાશે સકાજામ કારણ કે અમારા લાડકવાયા કેબલની સેવા હા કે તેમના મામા મહેશભાઈની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે ગામ છોરવાડમાં ડીજે વાગશે બેફામ અને રસ્તા થાશે સકાજામ કારણ કે અમારા લાડકવાયા ક્રિયાંશની સેવા હા કે અમારા લવભાઈ પટેલની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે અમદાવાદમાં આજે તો અમારા આદિત્યભાઈ ભરવાડનો બર્થડે છે હેપી બર્થડે ભાઈ તુમ જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી હા કે તેમના મામા મિલનભાઈ અને સુભાષભાઈની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે પોરબંદરમાં ડીજે વાગશે બેફામ અને રસ્તા થાશે સકાજામ કારણ કે અમારા લાડકવાયા હેતાંશની સેવા હા કે ગોંડલથી રીતિકાબેન નો બર્થડે હોય ને તેમના મમ્મી પપ્પા ધર્મેશભાઈ અને લતાબેન વિશ્રાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન તુમ જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી હા કે હારી હોય કે મોડી હોય માર્કેટમાં વાત તમારા વિવેકભાઈ ને તેમની ગાડી 50-84 ની જ હોય જ્યારે ભાઈની ગાડી માર્કેટમાં નીકળે ત્યારે હારાની પડી જાય હો હા બેતાબ હા કે ગામ રબારિકાથી રુદ્રભાઈ નો બર્થડે હોય ને તેમના મમ્મી પપ્પા સંતોષભાઈ અને અસ્મિતાબેન વિશ્રાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ તુમ જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી હા કે અમારા કેવલભાઈ અને રાહુલભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે રાજકોટમાં આજે તો અમારા હિરેનભાઈ મુંધવાનો બર્થડે છે હેપી બર્થડે ભાઈ તુમ જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી હા કે હારી હોય કે મોડી હોય માર્કેટમાં વાત તમારા મીતુભાઈ ની જ હોય જ્યારે ભાઈ માર્કેટમાં નીકળે ત્યારે હારાની પડી જાય હો હા બેતાબ હે હા કે હારી હોય કે મોડી હોય માર્કેટમાં વાત તમારા ભીખુભાઈ પરમાર ને તેમની ગાડી તેવી 20 ની જ હોય જ્યારે ભાઈની ગાડી માર્કેટમાં નીકળે ત્યારે હારાની પડી જાય હો હા બેતાબ હે હમ બાદશાહ હા કે તેમના જીગરજાન ભાઈબંધોની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં
અને બૂમ પડશે ગામ માણેજમાં. આજે તો અમારા ખ્વાહિશ ભાઈ ચૌહાણ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમારા ગોપાલભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે રસ્તા સકાજામ થશે અને બાવળા ગામમાં ગાડીઓની લાઈન થશે. શિલ્પા ભાભી તૈયાર થઈને રહેજો, કારણ કે જાન અમારા વિવેક ભાઈ ની આવશે. ભાઈ જેવું કોઈ ન મળશે ભાભી તમારા ગામના રોડ રસ્તા હા, કે તેમના જીગરજાન ભાઈબંધોની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે કેનેડામાં. આજે તો અમારા આસ્તુ ભાઈ અમીન નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે અમારા વિવેકભાઈ અને ઈશ્વરભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે વણાકબારા દીવમાં. આજે તો અમારા કૃપેશભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે હા, કે ગાંધીધામ થી સુહાની બેન નો બર્થડે હોય અને સમીરભાઈ વિસરાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન, તું જીઓ હજારો સાલ ને શક્તિમાં તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમારા સુજલભાઈ અને નિર્ભયભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે રાજકોટમાં. આજે તો અમારા ઉદયભાઈ બેડિયાનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. હા, કે મોરબી થી નીર અને નીરાનો બર્થડે હોય ને તેમના પરિવાર વિસરાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન, તું જીઓ હજારો સાલ ને ઉમિયામાં તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે ગામ માટેલ થી દક્ષાબેન નો બર્થડે હોય ને તેમના મમ્મી વિસરાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જી હા, કે તેમના જીગરજાન ભાઈબંધોની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે દેવભૂમિ દ્વારકામાં. આજે તો અમારા હર્ષભાઈ ભટ્ટ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે હા, કે અમારા મહિન્દ્રાભાઈ ભટ્ટી અને દિવ્યાબેન ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે મોટા ગામમાં. આજે તો અમારા નિલેશભાઈ ભટ્ટી નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે તેમના મમ્મી પપ્પા ને તેમના બેન ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે ગામ મોટી પાનેલીમાં. આજે તો અમારા કૌશલભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમારા જેઠીભાઈ અને નીરવભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે વડોદરામાં. આજે તો અમારા રાજુભાઈ ભરવાડ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે તેમના કાકા ભોલુભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે રસ્તા સકાજામ થશે અને ગાળા ગામમાં ગાડીઓની લાઈન થશે. પીયુ ભાભી તૈયાર થઈને રહેજો, કારણ કે જાન અમારા ડીકે ભાઈ ની આવશે. અરે જીઓ જી હા, કે તેમના પારસ મામાની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે સુરતમાં. આજે તો અમારા પ્રાહિલભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જય માતાજી, જય ચામુંડામાં. વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે આવનારી તારીખે 1/4/2025 ના રોજ ગાધકડા ગામમાં નવચંડી યજ્ઞ તથા ડાકડમરૂનો કાર્યક્રમ રાખેલ છે. તો બધા મિત્રો પધારો એવું ધીધવા પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. જય માતાજી, જય ચામુંડામાં. તારા પર હા, કે ગામ મોટા સક પરથી નીતાલીબેન નો બર્થડે હોય ને તેમના પપ્પા દિનેશભાઈ વિસરાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમારા આયશાબેન ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે
કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે ગામ જગતિયામાં. આજે તો અમારા ડીકે ભાઈ ઝાલાનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જી હા, કે અમારા વાસુકુમાર નો બર્થડે હોય અને શ્યામભાઈ વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે ગામ બગોદરા થી હર્ષભાઈ નો બર્થડે હોય ને તેમના મામા હરેશભાઈ વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને ચામુંડામાં તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે જામનગર થી એન્જલબેન નો બર્થડે હોય અને રિંકલબેન વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે અમારા દિશાબેન અને ત્રિષાબેન ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે ગામ ફાછરિયામાં. આજે તો અમારા શિવમભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને મોમાઈમાં તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જી હા, કે અમારા ભુવનભાઈ ઉપાધ્યાય ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે કેનેડામાં. આજે તો અમારા વેદાંતભાઈ શાહનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમદાવાદ થી કહાનભાઈ નો બર્થડે હોય ને તેમના મામા કાનાભાઈ વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હજારો સાલ जिसके હા, કે ગામ અમરાપુર થી મહેકબેન નો બર્થડે હોય ને તેમના મમ્મી પૂનમબેન વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે બેન, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમારા મેહુલભાઈ વાઘેલા ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે ગામ સાખડાસરમાં. આજે તો અમારા રાહુલભાઈ મકવાણા નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે ધ્રોલ ગામ થી કાવ્યભાઈ પરમાર નો બર્થડે હોય ને તેમના મમ્મી પપ્પા કેતનભાઈ અને દિવ્યાબેન વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ હા, કે અમારા વિમલભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે જય માતાજી જય દ્વારકાધીશ. વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે અમારા દેવાંગભાઈ હંગેરી દેશ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન ભાઈ, જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના. જય માતાજી જય દ્વારકાધીશ. તારા પ્રતાપે ચાલે હા, કે અમારા પરેશભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે રસ્તા સકાજામ થશે ને વારણા ગામમાં ગાડીઓની લાઈન થશે. આરતી ભાભી તૈયાર થઈને રહેજો કારણ કે જાન અમારા અશ્વિન ભાઈ ની આવશે. ભાઈ જેવું કોઈ ન મળશે ભાભી. હા, કે ગામ મોઢ પરથી વેદભાઈ સોલંકી નો બર્થડે હોય અને હેતલબેન વિસ્કરાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે જીઓ જીઓ હા, કે અમારા રાહુલભાઈ ની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે કે સ્ટેટસ લાગશે વોટ્સએપમાં અને બૂમ પડશે ભાવનગરમાં. આજે તો અમારા કેતનભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ, તું જીઓ હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. અરે હા, કે હારી હોય કે મોડી હોય માર્કેટમાં વાત તમારા હર્ષદભાઈ અખેડની જ હોય. જ્યારે ભાઈ માર્કેટમાં નીકળે ત્યારે હારા હારાની બળી જાય હો.